મહાનગરપાલિકા દ્વારા 5 વર્ષ પહેલા જર્જરિત થયેલા જૂના રંગવિહારને નવા સ્વરૂપે તૈયાર કરવામાં આવ્યું હતું, પરંતુ કલાકારોની જરૂરિયાતોને ધ્યાનમાં લીધા વગર બનાવવામાં આવેલું આ નાટ્યગૃહ એક પણ કાર્યક્રમ માટે ઉપયોગી સાબિત થયું નથી. અગાઉ આ સ્થળે જાદુના શો, નાટકો અને વિવિધ કલાત્મક કાર્યક્રમો યોજાતા હતા. મહાનગરપાલિકા હવે આ બિનઉપયોગી ઇમારતને તોડીને તેના સ્થાને પાથરણાવાળાને બેસાડવાની હોવાની વાત શહેરીજનોને જાણવા મળતા હવે તેનો વિરોધ થઈ રહ્યો છે. વર્તમાન વહીવટદાર અને પાલિકા કમિશનર સ્થાનિક કલાકારોને વિશ્વાસમાં લીધા નથી. સાથે જ તેઓ નવસારી બહારના હોય તેમને નવસારીના ઇતિહાસ અંગે ખબર નથી તેવું પણ નવસારીના આગેવાનો જણાવી રહ્યા છે. નવસારી શહેરમાં દુધિયા તળાવની વચ્ચે આવેલા રંગવિહારને તોડી અને ત્યાં કોઈક અન્ય સુવિધા ઊભી કરવાનું પ્રયોજન કરવામાં આવ્યું છે એવી જાણમાં આવ્યું. નવસારી શહેરની અંદર મહાનગરપાલિકા બન્યા પછી કેટલાક પ્રોજેક્ટો દાખલ કરવામાં આવ્યા, પરંતુ તે બાબતમાં લોકોને વિશ્વાસમાં લયા વગર અને શું કરવા માગે છે તેની લોકોને જાણ પણ હોતી નથી અને કામો ચાલુ થઈ જાય છે. હવે રંગવિહારને થોડા વર્ષ પહેલા કરોડોના ખર્ચે નવું બનાવવામાં આવ્યું હતું, પરંતુ ધગધડા વગરનું અને કોઈ પણ જાતના આયોજન વગરનું આ જે કાર્ય કર્યું તેને લીધે એનો ઉપયોગ આજ સુધી થયો નહીં અને મહાનગરપાલિકા બન્યા પછી એનો અન્ય ઉપયોગ કરવા માટે એને તોડવાનું શરૂ કરી દીધું છે. હવે ત્યાં શું કરવા માગે છે, શાને માટે તોડવામાં આવ્યું, ભવિષ્યનો શું પ્રોજેક્ટ છે, એનાથી લોકો બિલકુલ અજાણ છે. મહાનગરપાલિકા બન્યા પછી માત્ર એક જ વ્યક્તિ જો શહેર માટે નિર્ણય લેતી હોય તો તે યોગ્ય નથી. નવસારીમાં હાલમાં લોકોના પ્રતિનિધિ નથી નગરપાલિકામાં, મહાનગરપાલિકામાં, એટલે એક જ વ્યક્તિ કમિશનર પોતે જ પોતાની રીતે નિર્ણય લે છે. બહારથી આવેલા કમિશનરશ્રીને નવસારીના ઇતિહાસ ભૂગોળનું જ્ઞાન બહુ ઓછું હોય. સ્વાભાવિક છે કે બહારથી આવેલી વ્યક્તિને નવસારી વિશે એટલું જ્ઞાન નહીં હોય. શહેરમાં ઘણા કામો સારા પણ થાય છે અને તેને માટે કમિશનર સાહેબની વખાણ પણ થાય છે, પરંતુ કેટલાક કામો માત્ર દેખાવ પૂરતા કરવામાં આવે છે. દાખલા તરીકે લક્ષ્મણ હોલનું બહારથી રંગરોગાન કર્યું, પરંતુ અંદર જે એની દયનીય જે દારૂણ પરિસ્થિતિ છે તો અંદરથી કોઈ જાતનું રિપેરિંગ કરવામાં આવ્યું નથી બારી બારના રિપેર કરવામાં આવ્યા, નથી ફ્લોરિંગ રિપેર કરવામાં આવ્યું, નથી છત રિપેર કરવામાં આવ્યું. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ છે કે બાહ્ય દેખાવ સરસ બનાવવામાં આવે છે, પરંતુ સુવિધાને નામે મીંડું. રસ્તા પહોળા કરવાને માટે ડિમોલિશન બહુ મોટા પાયે થઈ ગયું, પરંતુ બહુ લાંબો સમય થયો છતાં તેની અંદર કોઈ પ્રગતિ દેખાતી નથી. નવસારી ટાટા સ્કૂલ અને તેની બાજુનો ભાગ રસ્તો પહોળો કરવા માટે લાંબા સમય પહેલા એની દિવાલ રાતોરાત તોડી પાડવામાં આવી, ત્યાર પછી આજ સુધી એની અંદર કોઈ પ્રગતિ થઈ નથી. એટલે ટૂંકમાં મારો કહેવાનો અર્થ કે શહેરની અંદર સુવિધાઓને પહેલે પ્રાધાન્ય આપો, શહેરના લોકોને વિશ્વાસમાં લો અને ત્યાર પછી જે કંઈ કામ કરવું હોય તે કરો. જો સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ, એવી જાણવા મળ્યું છે કે લગભગ 800 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવેલી છે, તો તે સંજોગોની અંદર એ પૈસા વેડફાઈ નહીં જવા જોઈએ. લોકોના પરસેવાના અને ટેક્સના પૈસા છે, તેનો રૂપિયાનો હિસાબ સરકારે લોકોને આપવો જોઈએ. આ રીતનું આડેધડ જે ડેવલપમેન્ટ થાય છે તેની સામે નવસારીના નાગરિકોનો સખત વિરોધ છે. એટલે ટૂંકમાં જે આયોજન કરવાનું હોય તો તે સંપૂર્ણ આયોજનની બ્લુપ્રિન્ટ લોકો સમક્ષ રજૂ કરવી જોઈએ.